હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 16/4/2024ના રોજ CCEની એક્ઝામ લેવામાં આવી તો એના ટોટલ 4 શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી. તો એ 4 શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાયા તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોશું. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. જો શિફ્ટ નંબર 1 9 થી 10 ઓકે ગુજરાતી. તો ગુજરાતીમાં જો 2 ક્વેશ્ચન જે છે ટ્રાન્સલેશન ગુજરાતી હતું, ઇંગ્લિશમાં હતું. ઓકે 2 ક્વેશ્ચન ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ફેરવવાનું હતું. પછી કર્તરી વાક્યનો હતો. ઓકે શાળા દ્વારા સ્કોલરશીપ અપાય છે એવો. પછી ધોયેલું શબ્દનો અર્થ પૂછ્યો હતો. અભયનું એન્ટોનમી પૂછ્યું હતું. ઓકે વિરોધાર્થી. જોડણી પૂછી હતી. ઓકે નિરીક્ષણની, મૂંઝવણની. પછી ઇંગ્લિશની વાત કરીએ તો વન વર્ડ સબસ્ટિટ્યુશનના 2 ક્વેશ્ચન હતા. પછી શેર એન્ડ મિનિંગ, ઓકે આનો કંઈક મિનિંગ પૂછ્યો હતો. પછી કમ્પ્રેહેન્સિવના 4 ક્વેશ્ચન પૂછ્યા હતા. પછી PQRS અરેન્જમેન્ટ, ઓકે એના 2 ક્વેશ્ચન પૂછ્યા હતા. એક ક્વેશ્ચન ઓફ ટ્રાન્સલેશન ઇંગ્લિશ ટુ ગુજરાતીનો પૂછ્યો હતો. બે એન્ટોનમી અને એક સિનોમીનો ક્વેશ્ચન પૂછ્યો હતો. પછી રિઝનિંગની અંદર જે છે એમાં નંબર સિરીઝ હતી. નંબર ઓફ ક્વેશ્ચન વેર આસ્કડ, ઓકે નંબર સિરીઝના ક્વેશ્ચન હતા. પછી 12, 36, 32 ઓકે આઈ સિરીઝનો ક્વેશ્ચન હતો. પછી સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન હતા 4 થી 5 ઓકે. પછી બ્લડ રિલેશનના 3 થી 4 ક્વેશ્ચનો પૂછવામાં આવ્યા હતા. પછી ભાગુ સભાના પણ ક્વેશ્ચનો હતા. ઓકે ભાગુ સભાના. મેથ્સની વાત કરીએ તો વર્ક એન્ડ વેજીસના 2 ક્વેશ્ચનો હતા. રિઝનિંગમાં સિરીઝ પૂછી હતી 4 અને એ પણ ઇઝી હતી. ઓકે પછી એનોલોગીના સવાલો હતો 55 તો 30, 25 તો 67 તો 4. પછી સિલોઇઝમના 3 ઇઝી સિલોલિઝમના 3 પ્રશ્નો પૂછ્યા હતા. બ્લડ રિલેશનના પ્રશ્નો હતા. ઓકે પછી ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન હતા પરંતુ એ હાર્ડ હતા. ઓકે પછી પર્સન્ટેજના 4 ક્વેશ્ચન હતા. એવરેજના 4 ક્વેશ્ચન હતા. પ્રોબ્લેમ એન્ડ વેજીસના 2 ક્વેશ્ચન હતા. ડિસ્કાઉન્ટના પ્રથમ 22% પછી 18% એવું ક્વેશ્ચન હતા. ટેબલ હતું એવરેજ રિલેટેડ. ગુજરાતી સાવ ઇઝી હતું. ઓકે આ ગાડીનો સમાસ પૂછ્યો હતો. પછી ગુરુવતના આજ્ઞાનો પ્રશ્ન પૂછ્યો હતો. દહીં વલોવાનું સત્વ એક શબ્દ એવો પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે ઉન્નતિનો વિરોધાર્થી સમાનાર્થી હતો. દોયલુનો સમાનાર્થી હતો. નિર્ભયનો વિરોધાર્થી હતો. ગુજરાતી સાવ ઇઝી હતી. ઓકે પછી છુપીનું વિરોધાર્થી હતું. ગુરુવત્તા આજ્ઞામાં આપણે વાત કરી. પછી કેપિટ્યુલેટનું ઓપોઝિટ હતો. આ ગાડીનો સમાસ. મીઠું, સોડિયમ, કેલ્શિયમ, વેન આકૃતિ એ વગેરે હતું. ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવ હાર્ડ હતું. ઓકે તો આ હતી વાત આપણા શિફ્ટ નંબર 1ની. શિફ્ટ નંબર 2ની જો આપણે વાત કરીએ તો શિફ્ટ નંબર 16/4/2024ની શિફ્ટ નંબર 2 12 થી 13ના ગાળાની આપણે જો વાત કરીએ તો એમાં સૌપ્રથમ આપણે ગુજરાતી વાત કરીએ તો એક સમાસ હતો. એક માર્કનો સમાસ હતો. રૂઢિપ્રયોગ 1 માર્કનો હતો. ઓકે પછી સમાનાર્થી, વિરોધાર્થી 1, જોડણી 1, સંધિ 1, વાક્ય સુધીનો એક ક્વેશ્ચન હતો. ભાષાંતરનો 1 હતો. કાવ્ય પંક્તિ પરથી સવાલ 1 હતો. કહેવત 2 હતી. ઇંગ્લિશની વાત કરીએ તો સિનોનિમ, એન્ટોનમી 1 માર્કનો હતો. અરેન્જ સેન્ટેન્સ 3-4 માર્ક હતા. ટ્રાન્સલેશન 1 માર્કનું હતું. કોમ્પ્રિહેન્સિવ 3-4 ક્વેશ્ચનો હતા. આર્ટિકલ 1 માર્કનો હતો. ઓકે મેથ્સ રિઝનિંગની આપણે જો વાત કરીએ તો વિઝ્યુઅલ રિઝનિંગ હતું. 6-7 ક્વેશ્ચનો હતા. એક સવાલમાં કોઈ વિકલ્પ મેચ થતો નહોતો એવું કંઈક ભૂલ હતી. DIના હતા 3-4 સવાલો. 2 સવાલની રકમમાં ભૂલ હતી. 1 સવાલના વિકલ્પોમાં ભૂલ હતી. ટકાવારી, નફો ખોટ, ડિસ્કાઉન્ટ 7-8 ક્વેશ્ચનો લેન્ધી હતા. પછી નંબર સિરીઝની વાત કરીએ તો 5-6 ક્વેશ્ચન હતા. 2 અઘરા હતા. ઇનક્વોલિટીનો 1 ક્વેશ્ચન હતો. લોહીના સંબંધોનો 3 ક્વેશ્ચન હતા. સામાન્ય ગણતરીના 2-3 ક્વેશ્ચનો હતા. સમય, ઝડપ અને અંતરના 5-6 ક્વેશ્ચનો હતા. બોર્ડ, ટ્રેન્ડ બધું મળીને
ઓલ ઓવર ગુજરાતી અંગ્રેજી સહેલું હતું, રિઝનિંગ મધ્યમ હતું, મેથ્સ મધ્યમ પરંતુ સમય માગી લે એવું હતું. ઓકે, અને એમ કહે છે કે આ શિફ્ટની અંદર પુષ્કળ ભૂલો હતી. ઓકે, જો 7-8 વિઝ્યુઅલ રિઝનિંગના 3-4 લોહીના, ઓકે 3-4 લોહીના ક્વેશ્ચનો હતા. એનાલોગીના હતા, ડીઆઈ હતું, ડેટા ઇન્ટરપ્રિટેશન હતું, ડેટા સફિશિયન્સીના હતા. ઓકે, મેથ્સ ઇઝી ટુ મીડિયમ લેન્થથી હતું. 2-3 એલસીએમ એચસીએફના ક્વેશ્ચનો હતા. નંબર સિરીઝના 4 ક્વેશ્ચનો હતા. 2-3 નફો ખોટના ક્વેશ્ચન હતા. 2 ટકાવારીના હતા, 1 હોડીનો હતો, 1-2 ટ્રેનના હતા, 2-3 નલ ટાંકીના હતા, 4-5 બીજગણિતના હતા. પછી મેથ્સમાં હોડી, સ્પીડ, ઓકે વગેરેના આપણે આ વાત કરી. અલ્જીબ્રા પ્રોફિટ લોસના હતા, અલ્જીબ્રાના હતા. એક્સનો ક્યુબ અને વાયનો ક્યુબ, ટૂંકમાં એક્સની 3 ને વાયની 3 વાળો એક ક્વેશ્ચન હતો. ઓકે, પછી સિમ્પ્લિફિકેશન, શ્રેણી ને અલ્જીબ્રાના એ બધાના 10-11 ક્વેશ્ચનો જેવું પૂછ્યું હતું. ગુજરાતી ઇઝી હતું, રૂઢિપ્રયોગ, કહેવત, સંધિ, સમાસ, વાક્ય અને કવિતા પરથી જવાબ એવા ક્વેશ્ચનો હતા. જોડણી હતી, કર્તરી કર્મણી હતી. ઇંગ્લિશમાં શું હતું આ શિફ્ટ નંબર 2માં? તો 2 આર્ટિકલ હતા, 2 ટેન્સ હતા, 2-3 એન્ટોનમી, સિનોનિમ, 2-3 વન વર્ડ સબસ્ટિટ્યુશન, 5 ફકરા ઉપરથી આન્સર હતા, 2 પ્રિપોઝિશનના સવાલો હતા. રિઝનિંગ સાવ સહેલું હતું, આરામથી 35 ઉપર આવે એવું હતું. ગણિતના 20-21 આરામથી ટીમ ઠીક થયો. ગુજરાતી 13 સહેલા, 2 મીડિયમ હતા. ઇંગ્લિશની ખબર નહીં આવડતું હોય તો ટૂંકા એ રિવ્યૂ આપેલા છે વિદ્યાર્થીઓએ. ઓકે, શિફ્ટ નંબર 3ની જો આપણે વાત કરીએ તેમાં સિરીઝના 3-4 ક્વેશ્ચન હતા, ઇઝી હતા, ગેપ અને મલ્ટિપ્લિકેશનથી સોલ્વ થાય એવી સિરીઝો હતી. પછી એનાલોગ ઇઝી હતી, 5-6 સવાલો. ઓકે, મેથ્સ લેવલ ઇઝી હતું, મોડરેટ. રિઝનિંગ સાવ ઇઝી હતું. ઓકે, ઇંગ્લિશ 5-6 સ્ટાન્ડર્ડ લેવલનું, વોકેબ્યુલરી જનરલ લાઈફમાં યુઝ કરી શકાય એવો ક્વેશ્ચન. ગુજરાતીમાં સંધિ અને સંધિ વિગ્રહના 4-5 ક્વેશ્ચનો હતા. પ્રલયની સંધિ હતી, દેવાલયનો સમાસ હતો, ટોટોનો વિરોધાર્થી, સુધાકરનું સમાનાર્થી. છુપી આકૃતિના પણ 2-3 ક્વેશ્ચનો હતા. વોટર ઇમેજના 2-3 ક્વેશ્ચનો, સિલોજિઝમના 2 ક્વેશ્ચનો ઇઝી હતા. વેન આકૃતિ, સોનું, નલ અમે કંઈક હતું. બિહાર, પટના, તો ભારત તો શું એવી રીતનું હતું, એમ ટૂંકમાં ભારત તો દિલ્હી એવી રીતનું હતું, રાજધાનીવાળું. બોટમાં 3 ક્વેશ્ચન જે સાવ ઇઝી એ પ્રેક્ટિસ કરી હોય તો. ટ્રેનના નહોતા. ટાઈમ ડિસ્ટન્સના 2-3 ક્વેશ્ચન હતા, ઇઝી હતા. ઓકે, કામ અને મહેનતાણાનો એક ક્વેશ્ચન હતો, ડીઆઈના ક્વેશ્ચન હતા, બ્લડ રિલેશનના 3-4 હતા. ઓકે, પણ બોર્ડ માર્ક્સના 5-7 ક્વેશ્ચનો હતા. ગુજરાતીમાં કહેવત હતી. ગુજરાતી ગ્રામર હાવ ઇઝી ટુ મીડિયમ હતું. સમાસ વિગ્રહ તો તપો ધન સમાનાર્થી હતું. સંધિ હતી, અનુવદા ઉદિત આવી કંઈક હતી. 2 ક્વેશ્ચન કમ્પરેન્સિવ પરથી થોડાક લેવલવાળા હતા. ઇંગ્લિશમાં 2-3 જેવા ક્વેશ્ચન હતા. આર્ટિકલનો એક ક્વેશ્ચન હતો, ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશના હતા. રિઝનિંગ હતા, ઇઝી હતા. ઓકે, સમસંબંધના હતા. 4 કે 5 ઇઝી હતી, 1 થોડી અઘરી હતી. 1 સિલોજિઝમ હતું, વેન ડાયાગ્રામ હતા. આવા 3 બેલા ક્વેશ્ચન હતા. શ્રેણી હતી, સરળ હતી. આકૃતિ 6 થી 8 જેવી હતી. ડીઆઈ સાવ ઇઝી હતું. ડેટા સફિશિયન્સી લેવલનું હતું. લોહીના સંબંધ હતા 3 જેવા. ઓકે, મેથ્સના હતા. ઓકે, સરેરાશના હતા. ઓકે, મેથ્સમાં સાદુરૂપ, બીજગણિત અને સરેરાશવાળી જેવું હતું. તો આવા ક્વેશ્ચનો જે છે આજની તમામ શિફ્ટની અંદર એટલે કે 16/4/2004ની શિફ્ટમાં પૂછવામાં આવેલા હતા. થેન્ક યુ. તમારી શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછ્યા હતા કોમેન્ટની અંદર જરૂર બતાવજો. થેન્ક યુ.